રાજ્ય સરકારે રાજ્યભરના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા ઇનામ જાહેર કર્યા બાદ સુરત પોલીસ કમિશનર અનુપસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ એસઓજી દ્વારા ખાસ અભિયાન હાથ ધરાયું હતું। પોલીસની ટીમે ટોપ 16 મોસ્ટ વોન્ટેડ આરોપીની માહિતી એકત્રિત કરી તપાસ શરૂ કરી છે। આ અભિયાન દરમિયાન ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુના રજિસ્ટર નંબર 29/2007 હેઠળ 302, 394, 120B મુજબના કેસમાં વોન્ટેડ આરોપી નરેશ કેસરીમલજી રાવળ સામે 45,000નું ઇનામ જાહેર હતું। આરોપી રાજસ્થાનનો રહીશ હોવાનો છતાં નામ બદલી કર્ણાટકના ઉડુપીમાં મજૂરી કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું। એસઓજીની ટીમે સ્થાનિક વેપારીઓનો વેશ ધારણ કરી વોચ રાખી અને આખરે આરોપીને ઝડપી લીધો હતો। આરોપીએ 2007માં સુરતમાં વોચમેનનું હત્યાકાંડ કરી બંગલામાંથી દાગીના, હીરા અને રોકડ સહિત મોટી લૂંટ ચલાવી હતી। તેના સાથીઓ પકડાયા બાદ તે વર્ષો સુધી રાજસ્થાન, મુંબઈ, ચેન્નઈ અને ઉત્તર કન્નડમાં છૂટક કામ કરી નાસ્તો રહ્યો હતો। હાલ આરોપીને ઉમરા પોલીસને સોંપવામાં આવ્યો છે અને તેના વિરુદ્ધમાં અગાઉ ચોરીના 2 ગુનાઓ ઉમરા તથા ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે।